ભાવનગરની બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે ફુલસર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મહિલાઓ અને પુરુષોને ઝડપી લેવામાં આવ્યા છે। બોરતળાવ પોલીસ દ્વારા ટોયોટા શોરૂમ પાછળ ફુલસર મહાદેવનગરમાં જાહેરમાં જુગાર રમતા ધનજીભાઈ પોપટભાઈ મકવાણા, હરપાલસિંહ દીપસંગભાઈ ચાવડા, ઇલાબા હરપાલસિંહ ચાવડા, સૂર્યાબા કિશોરસિંહ ગોહિલ અને મીનાબેન ભરતભાઈ વડદરિયાને ગંજીપત્તાના પાના અને રોકડા ₹3,780 સાથે ઝડપી લઈને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।